નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સના લગતા જે મહત્વના પ્રશ્નો છે તે 70 પ્રશ્નો વિશે આજના વિડીયોમાં વાત કરીશું, જે આવનારી જીએસઆરટીસી કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ, ગૌણ સેવા પસંદગી મંડળ અને પોલીસ વિભાગની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવશે, લેખિત પરીક્ષાઓ, તેના માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેવા કરંટ અફેર્સ છે. કારણ કે મિત્રો, છેલ્લા આપ 5 વર્ષના ઇતિહાસના પ્રશ્નો જોશો તો જે કરંટ અફેર્સ છે તે છેલ્લા 1 વર્ષનું પૂછાઈ શકે છે. તો મિત્રો, કરંટ અફેર્સના આજના મોસ્ટ આઈએમપી 70 પ્રશ્નો વિશે આજના વિડીયોમાં જાણીએ. તો વિડીયોના સુધી આપ બન્યા રહેશો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકોનને દબાવી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામો અને આવા જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આવો જાણીએ મિત્રો 70 એમસીક્યુઝ ગોલ્ડન કરંટ અફેર્સના. તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં નિમણૂકો અંગે કયો વિકલ્પ ખોટો છે? તો જવાબ છે મિત્રો, મિઝોરમના મુખ્યમંત્રી લાલ દુમોહો સાચું છે, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાચું છે, અને છત્તીસગઢના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ ખોટું છે મિત્રો. કારણ કે છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ડોક્ટર મોહન યાદવ નહીં, પરંતુ ડોક્ટર મોહન યાદવ એ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી રાવને ડોક્ટરને બનાવવામાં આવે છે. બીજા નંબરનો પ્રશ્ન છે, 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે, 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે સી અરવિંદ પનગઢિયાની મિત્રો જે છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્રીજા નંબરે છે મિત્રો, બોમ્બે સ્ટોક એક્સચેન્જના આગામી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? જવાબ આવશે મિત્રો, એ પ્રમોદ અગ્રવાલની બોમ્બે સ્ટોક એક્સચેન્જના આગામી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે. ચોથો પ્રશ્ન છે મિત્રો, ભારતીય વાનિકી અનુસંધાન શિક્ષણ પરિષદમાં પ્રથમ મહિલા મહાનિદેશક તરીકે કોની નિમણૂક થઈ છે? જવાબ આવશે મિત્રો, બી કંચન દેવીની ભારતીય વાનિકી અનુસંધાન શિક્ષણ પરિષદના પહેલા મહિલા મહાનિદેશક તરીકે નિમણૂક થઈ છે. 5મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના પ્રથમ મહિલા નિદેશક તરીકે કોની નિમણૂક થઈ? જવાબ આવશે મિત્રો, એ નીના સિંહની નિમણૂક થઈ છે. તો નીના સિંહ જે છે તેઓ પ્રથમ મહિલા મહાનિદેશક સીઆઈએસએફના બન્યા છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના પ્રથમ મહિલા સહાયક ડી કેમ્પ તરીકે કોની નિમણૂક થઈ છે? જવાબ આવશે મિત્રો, એ મનીષા ગાડી. તો મનીષા પાડી જે છે તે ભારતના પ્રથમ મહિલા સહાયક ડી કેમ્પ છે મિત્રો. 7મા નંબરે છે મિત્રો, દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં ફરજ પર તૈનાત થનાર ભારતીય સેનાની પ્રથમ મહિલા ચિકિત્સા અધિકારી કોણ છે? જવાબ આવશે મિત્રો, બી ગીતિકા કૌલ. એ ભારતના જે છે તે સિયાચીનમાં ફરજ પર તૈનાત થનાર પ્રથમ મહિલા ચિકિત્સક અધિકારી છે. 8મા નંબરે છે મિત્રો, ફોર્બ્સ જે છે ફોર્બ્સ પત્રિકાની વિશ્વની ટોપ 100 મોસ્ટ પાવરફુલ વુમેન 2023ની સૂચિ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો મિત્રો, નિર્મલા સીતારામન જે છે તેઓ મિત્રો ચોથા સ્થાને છે, કારણ કે ઉર્સુલા વાન ડેર પ્રથમ, ક્રિસ્ટીન લોગાર્ડ બીજા સ્થાને, કમલા હેરિસ ત્રીજા અને નિર્મલા સીતારામન ચોથા સ્થાને છે મિત્રો. આમાં જે 28મા સ્થાને છે તે ખોટો વિકલ્પ છે મિત્રો. 9મો પ્રશ્ન છે મિત્રો, માર્સ પરસીવરન્સ રોવરને સંચાલિત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? જવાબ આવશે મિત્રો, ડી ડોક્ટર અક્ષતા કૃષ્ણમૂર્તિ જે છે તે છે મિત્રો. 10મો નંબર છે મિત્રો, નીચેનામાંથી કયા કૃષિ અર્થશાસ્ત્રીને ISAE ફેલો 2023 થી નવાજવામાં આવ્યા છે? જવાબ આવશે મિત્રો, એ પ્રોફેસર ઇન્દિરા દેવીને અર્થશાસ્ત્રી જે છે તેમને ISAE ફેલો 2023ના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 11મો પ્રશ્ન છે મિત્રો, 11 એવોર્ડ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો જવાબ આવશે મિત્રો, મિસ મહારાષ્ટ્ર 2023 કેતકી રાઉત જે છે તે ખોટો વિકલ્પ છે મિત્રો. 12મો પ્રશ્ન છે મિત્રો, ચેન્નઈની વૈશાલી રમેશ બાબુ ભારતની ખાલી જગ્યાની અને ખાલી જગ્યા મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર બની છે. જવાબ આવશે મિત્રો, ચેન્નઈની વૈશાલી રામબાબુ ભારતની C84મી અને ત્રીજી મહિલા શતરંજ ગ્રેન્ડ માસ્ટર બની છે. 13મા નંબરે છે મિત્રો, તાજેતરની નિમણૂક અંગે કયો વિકલ્પ ખોટો છે? જવાબ આવશે મિત્રો, અગ્નિશમક સેવા, નાગરિક સુરક્ષા અને હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ અનિશ દયાલ સિંહ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના ડાયરેક્ટર જનરલ વિવેક શ્રીવાસ્તવ. આ બંને વિકલ્પો ખોટા છે, કારણ કે અગ્નિશમક સેવા, નાગરિક સુરક્ષા અને હોમગાર્ડના ડાયરેક્ટર શ્રીવાસ્તવ છે, અને સીઆરપીએફના જે ડાયરેક્ટર છે તે નીના ગુપ્તા છે. આપણે આગળ વાત કરી તે પ્રમાણે. 14મા નંબરે છે મિત્રો, બીબીસીના ચેરમેન તરીકે ભારતીય મૂળના કયા મહાનુભાવની નિમણૂક થઈ છે? જવાબ આવશે બી શમીર શાહ. 15મા નંબરે મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ કયા દેશના વડાપ્રધાન છે? તો ડોનાલ્ડ ટસ્ક એ મિત્રો હાલમાં જે છે તે એ પોલેન્ડ દેશના વડાપ્રધાન બન્યા છે. ડોનાલ્ડ ટસ્ક, ટ્રમ્પ નહીં, ડોનાલ્ડ ટસ્ક. 16મા નંબરે છે તો ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની ગવર્નિંગ બોડીમાં સદસ્ય તરીકે નિમણૂક થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? જવાબ આવશે મિત્રો, એ વિટા દાની. 17મા નંબરનો પ્રશ્ન છે, સોની સ્પોર્ટ ફૂટબોલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક પસંદ કરી છે?
જવાબ આવશે મિત્રો સી કાર્તિક આર્યન. 18મો પ્રશ્ન છે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના સાહિત્ય અકાદમી એવોર્ડ 2023 માટે કોની પસંદગી થઈ છે? જવાબ આવશે મિત્રો 18માનો જવાબ છે બી વિનોદ જોશી, જે છે તેમણે વર્ષ 2023 માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે. 19 છે મિત્રો મધ્યપ્રદેશ સરકાર દ્વારા તાનસેન સન્માન 2022 માટે કોની પસંદગી થઈ છે? જવાબ આવશે સી પંડિત ગણપતિ ભટ્ટ. 20મો પ્રશ્ન છઠ્ઠા રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય એવોર્ડ માટે કોની પસંદગી થઈ? જવાબ આવશે મિત્રો બી સુકૃતા પોલકુમારની. 21મા નંબરનો પ્રશ્ન છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા કવિ પ્રદીપ સન્માન 2022 માટે કોની પસંદગી થઈ? જવાબ છે મિત્રો ડી ગુરુ સક્સેના. 22મો પ્રશ્ન છે 33મા વ્યાસ સન્માન માટે કોની પસંદગી થઈ? જવાબ છે મિત્રો એ પુષ્પા ભારતી. 23મો પ્રશ્ન છે મિત્રો યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર સૂચિમાં સામેલ કરવાતા ગરબો ભારતનું ખાલી જગ્યામાં અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર બન્યું છે. જવાબ આવશે મિત્રો બી 15મું અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર બન્યું છે મિત્રો. 24મો પ્રશ્ન છે મિત્રો ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરાયેલ એવોર્ડ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો મિત્રો ટાઈમ પર્સન ઓફ ધ યર 2023માં અમેરિકી સિંગર ટેલર સ્વિફ્ટ સાચું છે. ટાઈમ મેગેઝિન ઓફ ધ યર 2023માં સેમ એન્ટરટેનમેન્ટ સાચું છે. ટાઈમ એથ્લેટિક ઓફ ધ યર 2023માં નોવાક જોકોવિચ ખોટું છે મિત્રો, કારણ કે ટાઈમ એથ્લેટિક ઓફ ધ યર 2023માં લિયોનેલ મેસીને મિત્રો જાહેરાત કરવામાં આવી છે. 25મો પ્રશ્ન છે મિત્રો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ છે મિત્રો 2 ડિસેમ્બર. 26મો પ્રશ્ન છે મિત્રો કયા દેશના રાજાનો જન્મદિવસ 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ તરીકે ઓળખાય છે? જવાબ છે મિત્રો બી થાઈલેન્ડ. 27મો પ્રશ્ન છે મિત્રો એવોર્ડ વિજેતા સાહિત્ય કૃતિઓ અને પુરસ્કાર સાહિત્યકારો અંગે કયો વિકલ્પ ખોટો છે? તો જવાબ આવશે મિત્રો સી શ્રેરંદ્રી તુષાર શુક્લાનો જવાબ ખોટો છે મિત્રો. 28મો પ્રશ્ન છે મિત્રો 25 ડિસેમ્બર 2023ના રોજ કયા સ્થળે એકી સાથે 1282 તબલાવાદકો એકી સાથે તબલા વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? જવાબ છે મિત્રો ડી ગ્વાલિયર. 29મો પ્રશ્ન છે મિત્રો NIF કમલાદેવી ચટ્ટોપાધ્યાય એવોર્ડ વિજેતા કૃતિ રાઇટર રિબેલ સોલ્જર લવર ધ મેની લાઇવ્સ ઓફ અજ્ઞેયા ના લેખક કોણ છે? જવાબ છે મિત્રો અક્ષય મુકુલ. 30મો પ્રશ્ન છે મિત્રો ફાઇનાન્શિયલ ટાઈમ દ્વારા કઈ બેંકને ભારત માટેના બેંક ઓફ ધ યર 2023 માટે ઘોષિત કરાઈ છે? જવાબ છે મિત્રો બી ફેડરલ બેંક. 31મો પ્રશ્ન છે મિત્રો અજંતા ઇરોલા ફિલ્મ ફેસ્ટિવલના પદ્મપાણી લાઇફ ટાઈમ એવોર્ડ માટે કોને આપવામાં આવ્યો છે? જવાબ છે મિત્રો બી જાવેદ અખ્તરને. 32મો પ્રશ્ન છે વર્ષ 2023 માટેનું શાંતિ નિસશક્તિકરણ અને વિકાસ માટેનું ઇન્દિરા ગાંધી પુરસ્કાર માટે કોની પસંદગી થઈ છે? જવાબ આવશે મિત્રો ડેનિયલ બેરેનબોઇન અને અલી અબુ અવાદ આ બંનેની પસંદગી થઈ છે. 33મો પ્રશ્ન છે મિત્રો આઈસીસી દ્વારા નવેમ્બર 2023ના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે કયો વિકલ્પ ખોટો છે? જવાબ આવશે મિત્રો જે છે પુરુષ પ્લેયર ઓફ ધ મંથ ટ્રેવિસ હેડ અને મહિલા પ્લેયર ઓફ ધ મંથ જે છે તે નાહિદા અખ્તર છે, જે બંને મિત્રો ખોટા છે મિત્રો. 34મો પ્રશ્ન છે મિત્રો રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2023 અંગે કયો વિકલ્પ ખોટો છે? જવાબ આવશે મિત્રો બધા જ વિકલ્પો સાચા છે, કારણ કે મૌલાના અબુલ કલામ ટ્રોફી સ્પોર્ટ યુનિવર્સિટી ગ્વાલિયરને, મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ ચિરાગ શેટ્ટી સાત્વિકરાજ શેટ્ટીને અને અર્જુન એવોર્ડ મોહમ્મદ શમીને મળ્યા છે. 35મો પ્રશ્ન છે મિત્રો રમત ગમતની સિદ્ધિ અંગે કયો વિકલ્પ ખોટો છે? બધા જ વિકલ્પો સાચા છે. હાર્દિક સિંહની ફેડરેશન ઓફ ઇન્ડિયા હોકી પ્લેયર ઓફ ધ યર 2023 માટે પસંદગી કરાઈ. વિજય અમૃતરાજ અને લિયોનેલ પેસ આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન ખેલાડી બન્યા છે અને ગોલ્ફર સ્કોટી શેફલરને પ્રથમ વખત હીરો વેબ ચેલેન્જનો એવોર્ડ જીત્યો છે મિત્રો. 36મો પ્રશ્ન છે આઈએમડી વિશ્વ ડિજિટલ પ્રતિસ્પર્ધાત્મક રેન્કિંગ 2023 ભારતમાં કેટલામું સ્થાન છે? જવાબ છે મિત્રો એ 49મું. 37મો પ્રશ્ન છે કયા દેશે COP28 શિખર સંમેલનમાં $30 બિલિયન આપવાની જાહેરાત કરી છે? જવાબ છે મિત્રો બી યુએઈ. 38મો પ્રશ્ન છે મિત્રો ડિસેમ્બર 2023માં માઉન્ટ ઉલાવુન જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો. જ્વાળામુખી કયા દેશમાં છે? જવાબ છે મિત્રો સી પાપુઆ ન્યુગિની. 39મો પ્રશ્ન છે ડિસેમ્બર 2023માં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ વિમ્બેક્સ 2023 યોજાઈ ગયો? જવાબ છે એ વિયેતનામ. 40મો પ્રશ્ન તાજેતરમાં કયો દેશ અફઘાનિસ્તાનને પાછળ પાડી અફીણના ઉત્પાદનમાં નંબર 1 બન્યો? જવાબ એ મ્યાનમાર છે. 41મો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ ગાયના ગોબરમાંથી બનેલા બાય મિથેનોલથી ગેસથી રોકેટ લોન્ચ કર્યું? જવાબ છે મિત્રો બી જાપાન. 42મો પ્રશ્ન છે રોગચાળાની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કયો રહ્યો છે? જવાબ છે સી 27 ડિસેમ્બર. 43મો પ્રશ્ન છે દિલ્હીમાં યોજાયેલ પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં મેડલ વિજેતામાં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું? જવાબ છે બી હરિયાણા. 44 છે અલ્ટિમેટ ખો લીગ કયા રાજ્યમાં યોજાઈ ગઈ? જવાબ છે સી ઓડિશા અને જેને જીતનાર મિત્રો ગુજરાત જાયન્ટ્સ હતું. 45મો પ્રશ્ન છે 44માં હોર્નિબલ ફેસ્ટિવલ અંગે કયું વિધાન ખોટું છે? તો મિત્રો ઉત્સવમાં ગુજરાત પાર્ટનર બન્યું આ જે છે તે મિત્રો ખોટો વિકલ્પ છે મિત્રો, કારણ કે 1 થી 10 ડિસેમ્બર 2023 દરમિયાન નાગાલેન્ડના કિસ્સામાં યોજાઈ ગયું આ ફેસ્ટિવલ. આ હોર્નિબલ ફેસ્ટિવલ ઉત્સવમાં અમેરિકા, જાપાન અને કોલંબિયા પાર્ટનર્સ હતા
આ મિત્રો બે સાચા વિકલ્પો છે મિત્રો. 46મો પ્રશ્ન છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 10,000માં જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન ક્યાં કર્યું? જવાબ છે મિત્રો દેવધર, ઝારખંડમાં. 47મો પ્રશ્ન છે, તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજીની 43 ફૂટ ઊંચી પ્રતિમાનું રાજકોટ કિલ્લામાં ઉદઘાટન કર્યું. આ કિલ્લો કયા આવેલો છે? જવાબ છે મિત્રો સિંધુદુર્ગ કિલ્લો, મહારાષ્ટ્ર. 48મો પ્રશ્ન છે, ડિસેમ્બર 2023માં કયા સ્થળે દુનિયાની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ આરોગ્ય મૈત્રી ક્યુબનું ઉદઘાટન કરવામાં આવ્યું? જવાબ આવશે મિત્રો શ્રી ગુરુગાંવ, હરિયાણા. 49મો પ્રશ્ન છે, દેશનો પ્રથમ સર્પ ઉદ્યાન કયા સ્થળે આકાર લઈ રહ્યો છે? જવાબ છે કોટા, રાજસ્થાન. 50મો પ્રશ્ન છે, 5મો ગ્લોબલ આયુર્વેદિક ફેસ્ટિવલ ક્યાં યોજાઈ ગયો? જવાબ આવશે એ તિરુવનંતપુરમ. 51મો પ્રશ્ન છે, દેશની પ્રથમ AICTનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? જવાબ છે મિત્રો ડી, લખનઉ. 52મો પ્રશ્ન છે મિત્રો, 12મો દિવ્ય કલા મેળો કયા સ્થળે યોજાઈ ગયો? જવાબ છે એ સુરત. 53મો પ્રશ્ન છે મિત્રો, ભારતનું પ્રથમ સબમરીન ટુરિઝમ કયા સ્થળે શરૂ થશે? જવાબ છે મિત્રો એ દ્વારકા, ગુજરાતમાં. 54 છે મિત્રો, સ્પોટ કોન્ક્વેલ 2023નું આયોજન કરનાર પ્રથમ દેશનું રાજ્ય કયું છે? જવાબ છે મિત્રો ડી, ગુજરાત. 55મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું? જવાબ છે મિત્રો ડાયમંડ બુર્સ, સુરતમાં. તો જવાબ આવશે બી, સુરત. 56મો છે મિત્રો, કયા રાજ્યને 25 ડિસેમ્બરને તબલા દિવસ તરીકે જાહેર કર્યું છે? જવાબ છે મિત્રો સી, મધ્યપ્રદેશ. 57મો પ્રશ્ન છે, ઓનલાઈન પોર્ટલ ટ્રાવેલ એન્ડ લેજર મુજબ 2024માં ફરવાલાયક સ્થળોમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? જવાબ છે મિત્રો ડી, સિક્કિમ. 58મો પ્રશ્ન છે, ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2024માં કામ કરવા પસંદગી યોગ્ય સ્થળોમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? જવાબ છે બી, કેરળ. 59મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2023માં ભાગીદાર કયું રાજ્ય થયું હતું? જવાબ છે મિત્રો એ, આસામ. 60મો પ્રશ્ન છે, નીતિ આયોગના તાજેતરના આંકડા મુજબ કૃષિ બજાર સુધારણામાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? જવાબ છે મિત્રો બી, આંધ્રપ્રદેશ. 61મો પ્રશ્ન છે, તાજેતરમાં દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વવેદ મહામંદિરનું ઉદઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? જવાબ છે મિત્રો સી, વારાણસી. 62મો પ્રશ્ન છે મિત્રો, મર્સર દ્વારા પ્રકાશિત જીવન ગુણવત્તા સૂચકાંક 2023માં ભારતનું કયું શહેર પ્રથમ સ્થાને છે? જવાબ છે મિત્રો ડી, હૈદરાબાદ. 63મો પ્રશ્ન છે મિત્રો, આવતીકાલના રહેવાલાયક યોગ્ય શહેરો પરનું વૈશ્વિક શિખર સંમેલન 2023માં ક્યાં યોજાઈ ગયું? જવાબ છે મિત્રો એ, ગાંધીનગર. 64મો પ્રશ્ન છે મિત્રો, આરબીઆઈના રિપોર્ટ મુજબ કયું રાજ્ય બજેટના શિક્ષણ પાછળ સૌથી વધુ ખર્ચ કરવાની જોગવાઈ કરી છે? જવાબ છે મિત્રો બી, ઝારખંડ. 65મો પ્રશ્ન છે મિત્રો, કૃષ્ણેવલી સંગીત નિરજનમ શાસ્ત્રીય સંગીત સમારોહ 2023માં ક્યાં યોજાઈ ગયો? જવાબ છે મિત્રો સી, વિજયવાડા. 66મો પ્રશ્ન છે મિત્રો, રાજ્યસભામાં સ્વાસ્થ્ય મંત્રી રજૂ કરેલા આંકડા મુજબ ભારતમાં ડોક્ટર અને નર્સનું પ્રમાણ પ્રતિ વ્યક્તિ કેટલું છે? તો મિત્રો ભારતમાં જવાબ આવશે પ્રતિ વ્યક્તિ એ 834 એક ડોક્ટર અને 476 એક નર્સ જે છે તે અવેલેબલ છે. 67મો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં કયા રાજ્યમાં બારનાઈ માટીના વાસણોને GI ટેગ પ્રાપ્ત થયો? જવાબ છે મિત્રો મેઘાલય રાજ્યને જે છે તે મિત્રો GI ટેગ પ્રાપ્ત થયો છે. 68મો પ્રશ્ન છે, છઠ્ઠો ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં યોજાઈ ગયો? જવાબ છે ડી, વારાણસી. 69મો પ્રશ્ન છે મિત્રો, રાષ્ટ્રીય નૌકા દિવસ 2023ની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? જવાબ છે મિત્રો રત્નાગીરી, મહારાષ્ટ્રમાં. અને 70મો પ્રશ્ન છે મિત્રો, ડિસેમ્બર 2023માં ભારતની મુલાકાતે આવેલ વિલિયમ સુમોચી રૂતો કયા દેશના રાષ્ટ્રપતિ છે? જવાબ છે મિત્રો એ, કેન્યા. આમ આજના વિડીયોમાં મિત્રો આપણે કરંટ અફેર્સને લઈને જે મહત્વના 70 MCQ છે તેના વિશે વાત કરી. આશા રાખીશું કે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો નીવડશે. જય હિન્દ, અસ્તુ.